નડિયાદના જૂના વિસ્તારમાં એક જૂનું તૂટી ગયેલું ઘર હતું. લોકો કહેતા કે આ ઘર સાળગ ભૂતનું છે. રાત્રે 12 વાગ્યા પછી એ ઘરમાંથી અજીબ અવાજો આવતા. કોઈ રડતું હોય એમ, દરવાજા પોતે જ ખુલતા બંધ થતા. ગામના લોકો એ રસ્તે જવાનું પણ ટાળતા. એક દિવસ હિંમતવાન છોકરો રાહુલે નક્કી કર્યું કે સત્ય જાણવું જોઈએ. તે રાત્રે ટોર્ચ લઈને એ ઘરમાં ગયો. અંદર અંધકાર અને ઠંડી હવા હતી. અચાનક પાછળથી અવાજ આવ્યો, "તું અહીં શા માટે આવ્યો છે?" રાહુલ ડરી ગયો, પણ તેણે હિંમત રાખી. આગળ વધ્યો તો એક ધૂંધળી છાયા દેખાઈ. એ સાળગ ભૂત હતું. પણ થોડા સમય પછી તેને સમજાયું કે આ ભૂત નહીં, પણ એક વૃદ્ધ માણસ હતો, જે વર્ષોથી એકલો રહેતો હતો. લોકોની અફવાઓએ તેને ભૂત બનાવી દીધો.